10 વાગ્યાના સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે તે પહેલા આપને પ્રશ્ન કરવો છે કે એક જ પરીક્ષાના આપને બે પરિણામ મળે તો શું થાય। રાજકોટમાં આવી જ એક ઘટના બની છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે જ્યાં બીફાર્મની પરીક્ષા હતી અને આપને જણાવી દઈએ કે સેમેસ્ટર 3 ની પરીક્ષામાં છબરડો સામે આવ્યો। એક જ પરીક્ષાના બે ઓનલાઈન પરિણામથી વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા। 4 ડિસેમ્બરે પરીક્ષાના નવા ઓનલાઈન પરિણામમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ નાપાસ થયા। 21 જુલાઈએ આપેલા પરિણામમાં તમામ વિદ્યાર્થીઓ પાસ થયા હતા। બીજી વાર આ જ પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું જેમાં 3 વિદ્યાર્થી નાપાસ થયા। પાસ થયેલા 3 વિદ્યાર્થીની બીજી વખત પરિણામ નપાસ આવતા અસમંજસમાં વિદ્યાર્થીઓ મુકાઈ ગયા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ ઘટના બની છે બીફાર્મની પરીક્ષા કે જેમાં સેમેસ્ટર 3 ની પરીક્ષામાં છબરડો સામે આવ્યો છે। એક જ પરીક્ષાના બે ઓનલાઈન પરિણામથી વિદ્યાર્થીઓ પણ અસમંજસમાં મુકાઈ ગયા છે। પહેલા જે પરિણામ આવ્યું હતું તેમાં તમામ વિદ્યાર્થીઓ પાસ હતા, તે બાદ જ્યારે બીજું પરિણામ આવ્યું ત્યારે 3 વિદ્યાર્થીઓ નાપાસ હતા। એટલે પાસ થયેલા 3 વિદ્યાર્થીઓનું બીજી વખત પરિણામ નાપાસ આવતા હવે વિદ્યાર્થીઓ પણ અસમંજસમાં મુકાઈ ગયા છે। તો એક જ પરીક્ષાના બે પરિણામ ઓનલાઈન મૂકવામાં આવ્યા છે। ત્યારે વધુ વિગતે વાત કરવા અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાયા છે। મોહિત, શું વિગત? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એકવાર છબરડો છે તે સામે આવ્યો છે। બીફાર્મ સેમેસ્ટર 3 ની પરીક્ષાનું પરિણામ છે તે એક પરિણામ 21 જુલાઈના રોજ આવી ગયું હતું અને તેમાં 3 જેટલા વિદ્યાર્થીઓ છે તેઓને આ પાસ છે તે દેખાડવામાં આવ્યા હતા। ત્યારબાદ ગત 4 ડિસેમ્બરના રોજ ફરી એકવાર આ જ પરીક્ષાનું પરિણામ છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઓનલાઈન સાઇટમાં અપલોડ થયું હતું જેમાં 3 વિદ્યાર્થીઓ છે તેમને નાપાસ છે તે દેખાડવામાં આવ્યા હતા। ત્યારે જરૂરથી વિદ્યાર્થીઓમાં એક નારાજગી છે તે જોવા મળી છે। એક જ પરીક્ષાનું બે અલગ અલગ પરિણામ કઈ રીતે હોઈ શકે તે પણ એક મોટો સવાલ છે તે જોવા મળી રહ્યો છે। બીજી મહત્વની વાત, જે પરિણામ આવ્યું છે તે પરિણામના વિદ્યાર્થીઓ અત્યારે સેમેસ્ટર 5 માં પહોંચ્યા છે। ત્યારે જો તેઓ સેમેસ્ટર 3 માં નાપાસ હોય તો તેઓ સેમેસ્ટર 5 ની પરીક્ષા છે તે ન આપી શકે। ત્યારે આ સમગ્ર મામલે તથ્ય શું છે તે ચકાસવું ખૂબ જ જરૂરી છે। હાલમાં જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા આ બંને માર્કશીટ છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો છે તેને રજૂ કરી છે અને આ સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર। તો અહીંયા જ્યારે આ છબરડો સામે આવ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ યોગ્ય કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। 21 જુલાઈએ જે પરિણામ આવ્યું હતું તેમાં તમામ વિદ્યાર્થીઓ પાસ હતા, તે બાદ 4 ડિસેમ્બરે એ જ પરીક્ષાનું ફરી એક વખત પરિણામ આવ્યું કે જેમાં 3 વિદ્યાર્થીઓ નાપાસ હતા।